વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. આજનો આપણો વિષય એસપીસીસી, એની અંદર આપણે પ્રકરણ નંબર 2, પાઠનું નામ છે કંપની સેક્રેટરી. નેક્સ્ટ લેક્ચરની અંદર ખાસ આપણે કંપની સેક્રેટરીના જે ગુણ અને લાયકાત એના વિશે આપણે સમજણ મેળવી હતી. તો એમાં ખાસ કરી સેક્રેટરીના ગુણો અને એની લાયકાત. તો સેક્રેટરીના ગુણો જે છે એ ખાસ જન્મજાત સંસ્કાર દ્વારા, આસપાસના વાતાવરણમાંથી અથવા તો કોઈ પ્રેરણાદાયી પ્રવચનો વાંચવાથી, સાંભળવાથી ગુણ છે એ મળે છે. જ્યારે લાયકાત, એજ્યુકેશન, એ તો આપણે ભણવાથી પ્રાપ્ત થાય છે. તો ખાસ સેક્રેટરીનું સ્થાન કંપનીમાં ખૂબ મહત્ત્વપૂર્ણ છે. અને ખાસ કરી સેક્રેટરીને KMP અર્થાત કી મેનેજરિયલ પર્સન તરીકે એને ઓળખવામાં આવે છે. તો ખાસ કરી ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ એટલે કંપની સેક્રેટરી, જેને KMP એટલે કે કી મેનેજરિયલ પર્સન તરીકે ઓળખવામાં આવે છે. અને ખાસ કરી કંપનીના સંચાલકીય માળખામાં 5 વ્યક્તિઓનો સમાવેશ એ થાય છે. મેનેજિંગ ડિરેક્ટર અથવા મુખ્ય વહીવટી અધિકારી કે મેનેજર, બીજો તો કે કંપની સેક્રેટરી, અને ત્રીજું તો કે નાણાકીય અધિકારી, ચોથું પૂર્ણ સમયના સંચાલક, અને પાંચમું કંપની જે જાહેર કરવામાં આવે એવા જે તે અધિકારી. તો ખાસ કંપની સંચાલનમાં વિશેષ મહત્ત્વનું કોઈ યોગદાન હોય તો એ કંપનીના સેક્રેટરીનું. તો સેક્રેટરીના અલગ અલગ બધા ગુણો, તો એની અંદર ખાસ પેલો ગુણ તો આપણો ખાસ તો કે છે સુંદર સ્વાસ્થ્ય, બીજું પ્રામાણિકતા, ત્રીજું આકર્ષક વ્યક્તિત્વ, ચોથું તેજસ્વી બુદ્ધિ પ્રતિભા, પાંચમું નિર્ણય શક્તિ, નંબર 6 વિશ્લેષણ શક્તિ, અને ખાસ કરી નંબર 7 ઉત્સાહ, નંબર 8 વફાદારી, નંબર 9 આત્મવિશ્વાસ, અને નંબર 10 કુનેહ અને ચપળતા, અને નંબર 11 દીર્ઘ દ્રષ્ટિ. અને પછીનો છેલ્લો ગુણ છે એ છે નેતાગીરી. તો સેક્રેટરીની અંદર રહેલા આ બધા ગુણો જે જન્મજાત અથવા તો આ સંસ્કાર દ્વારા અથવા તો એને કોઈ પ્રેરણાદાયી પ્રવચન અથવા અન્ય બધી બાબતોમાંથી આવા ગુણો એને પ્રાપ્ત થતા હોય છે. તો આ બધા સેક્રેટરીના ગુણો ખાસ આજે આપણે સેક્રેટરીની બધી લાયકાત, એજ્યુકેશન, તો એના વિશે આપણે વિગતે અભ્યાસ કરવાનો. તો સેક્રેટરી બનવા માટેનો પ્રોપર એવો કોર્સ જેને CS કંપની સેક્રેટરી કહેવાય, જે ધોરણ 12 પછીનો એક પ્રોફેશનલ એવો અભ્યાસક્રમ છે, જેમાં આપણે ધોરણ 12 પછી આપણે ખાસ CS એટલે કે કંપની સેક્રેટરીની લાયકાત આપણને પ્રાપ્ત થાય છે. અને આ પ્રોફેશનલ કોર્સ દ્વારા જે તે વ્યક્તિ કંપનીમાં ખૂબ સારી એવી જોબ, નોકરી પોતે મેળવી શકે છે. તો કંપની સેક્રેટરીની અલગ અલગ વિશિષ્ટ બધી લાયકાતો છે. તો કહેજો ક્વોલિફિકેશન ઓફ સેક્રેટરી. કે સેક્રેટરીની લઘુત્તમ લાયકાત, લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછી એની લાયકાત કંપની ધારામાં જણાવેલ છે, પણ સેક્રેટરી પાસે આના કરતાં વધારે પણ લાયકાત હોય તો સેક્રેટરી તરીકે યશસ્વી રીતે ફરજ છે એ બજાવી શકે અથવા નિભાવી શકે છે. આ લાયકાતો શિક્ષણ અને તાલીમ દ્વારા મેળવી શકાય છે, જે નીચે પ્રમાણે અથવા નીચે મુજબ છે. તો સૌથી પહેલું શૈક્ષણિક લાયકાત, જેને
એજ્યુકેશન ક્વોલિફિકેશન છે એવું કહેવામાં આવે છે. શૈક્ષણિક લાયકાત, તો ખાસ કરી સેક્રેટરી પાસે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ. તો સેક્રેટરી પાસે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર, એનું સર્ટિફિકેટ એની પાસે હોવું જોઈએ. બીજી રીતે કહીએ તો કંપની ધારાની જોગવાઈ મુજબ સેક્રેટરી છે એ હોવો જોઈએ. તો ખાસ સેક્રેટરી બનવા માટે એનો આખો પ્રોફેશનલ અભ્યાસક્રમ અને એને લગતી લાયકાત મેળવ્યા પછી જ કંપનીમાં આપણે જોબ ઉપર કામ કરી શકાય. આ ઉપરાંત કાયદાની ડિગ્રીઓ તેને દસ્તાવેજો બનાવવામાં અને કરાર ઘડતરમાં ખૂબ જ મદદરૂપ કે એને ખૂબ ઉપયોગી બને છે. તો સૌથી પહેલો મુદ્દો શૈક્ષણિક લાયકાત. બીજા મુદ્દામાં કહે છે આપણે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન. તો આને કહેવાય એકાઉન્ટિંગ નોલેજ, હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન. તો ખાસ કરી કંપની રૂપી હિસાબો, આવક જાવક, ખાસ કરીને નફો નુકસાન, અને જે ખાસ કરી આયાત નિકાસ વેપારને લગતી બાબતો ને હિસાબોમાં ક્યાંય ગોટાળા ન થાય, તો કંપનીના હિસાબો વ્યવસ્થિત રખાય, ચોપડાઓ કાયદા મુજબ રખાય, સમયસર હિસાબોનું ઓડિટ થાય, તે તેની ફરજ છે. તો જ શેર હોલ્ડરો સમક્ષ વાર્ષિક હિસાબો છે એ રજૂ કરી શકાય. આ બધું ત્યારે જ શક્ય બને જ્યારે તેની પાસે હિસાબી વ્યવસ્થાનું પ્રાથમિક જ્ઞાન હોય. એટલે કે હિસાબોને લગતું નોલેજ છે એ સેક્રેટરી પાસે હોવું જોઈએ. સેક્રેટરી ક્યાંય હિસાબ લખવા કે હિસાબ કરવા બેસવા નથી, પરંતુ ગમે ત્યારે પોતે પોતાના અંદાજ પ્રમાણે હિસાબો માગી શકે છે, હિસાબો જોઈ શકે છે, અને હિસાબો બધા હિસાબ જે છે એ બરાબર લખાય છે કે નહીં, હિસાબો પ્રમાણે કાર્ય થાય છે કે નહીં, આવક જાવક વગેરે બાબતોનું ધ્યાન અને એનું એનાલિસિસ છે કરવામાં આવે છે. ત્રીજું, કાર્યાલય સંચાલનનું જ્ઞાન. તો કે નોલેજ ઓફ ઓફિસ એડમિનિસ્ટ્રેશન. તો ખાસ કરી કાર્યાલય ઓફિસને લગતું બધું જ્ઞાન છે, કાર્યાલય ઓફિસને લગતું જ્ઞાન છે એ સેક્રેટરી પાસે હોવું જોઈએ. કાર્યાલય સંચાલનને લગતું જ્ઞાન, ઓફિસનું વહીવટી જ્ઞાન એ એની પાસે હોવું જોઈએ. કાર્યાલયનો વડો સેક્રેટરી છે. કાર્યાલયના કાર્યોની ફાળવણી માટે જુદા જુદા વિભાગો વચ્ચે સંકલન સાધવા માટે તેની પાસે કાર્યાલય સંચાલનનું જ્ઞાન આવશ્યક, એટલે કે ખૂબ જરૂરી છે. તો ખાસ કરી સેક્રેટરી પાસે કાર્યાલય ઓફિસને લગતું જ્ઞાન હોવું જરૂરી આવશ્યક છે. એટલું જ નહીં, રોજબરોજના કાર્યાલય સંચાલનમાં ઊભા થતા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે, તો જે કાંઈ સંચાલનમાં ઉદ્ભવતા પ્રશ્નો એનું નિરાકરણ લાવવા માટે ઓફિસ સંચાલનનું જ્ઞાન છે એ ખૂબ જરૂરી. તો ખાસ કરીને કાર્યાલય સંચાલનને લગતું જ્ઞાન, નોલેજ ઓફ ઓફિસ એડમિનિસ્ટ્રેશન, એટલે કે કાર્યાલય ઓફિસને લગતું જ્ઞાન પૂરેપૂરું ખાસ સેક્રેટરી પાસે હોવું જોઈએ. નંબર 4, સભા સંચાલનનું જ્ઞાન. તો સેક્રેટરી પાસે કંપનીની અંદર વખતો વખત જે બધી મીટિંગ બેઠક જે કરવાની છે, તો કંપની સેક્રેટરીએ સંચાલક મંડળની, શેર હોલ્ડરોની, ડિબેન્ચર હોલ્ડરની, લેણદારો વગેરેની જે કાંઈ બધી સભા કે બધી બેઠકો કરવાની છે, તો એ સભાઓને લગતું જ્ઞાન સેક્રેટરી પાસે ખાસ હોવું જોઈએ. આ સભા ભરતા પહેલાં, સભા દરમિયાન અને સભા પછી જુદી જુદી ફરજો બજાવવાની હોય છે, નિભાવવાની હોય. જેમ કે સભા બોલાવવાની નોટિસ આપવી, એજન્ડા તૈયાર કરવો. એજન્ડા એટલે કે આખો કાર્યક્રમ, સભામાં શું કાર્ય કરવાનું છે, ક્યારે સભા બેસાડવાની છે, કેટલા વાગ્યે, કઈ તારીખે, તો એને કહેવાય એજન્ડા તૈયાર કરવો. મિનિટ્સ એટલે કે સભાને લગતો બધો સમયગાળો છે તૈયાર કરવો. કોરમ
એટલે કે સભામાં કેટલા સભ્યો આવવાના છે એની સભ્ય સંખ્યા, તો એને કહેવાય કોરમ. અને પ્રોક્સી, તો પ્રોક્સી એટલે કે ખાસ કરીને જે કોઈ શેર ધારક, શેર હોલ્ડર સભામાં પોતે હાજર ન રહી શકે, તો એના વતી બીજો વ્યક્તિ સભામાં હાજર રહી શકે અને સભાનું કામ કરે, તો એને કહેવાય પ્રોક્સી. અંગેની જોગવાઈનું પાલન થાય તે માટે કંપની ધારા અને સભા સંચાલનનું જ્ઞાન ખૂબ આવશ્યક અને ખૂબ જરૂરી છે. તો સૌથી પહેલો મુદ્દો શૈક્ષણિક લાયકાત. તો સેક્રેટરી પાસે ખાસ કંપનીલક્ષી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર એની પાસે હોવું જોઈએ, અર્થાત કાયદાકીય પૂરેપૂરી ડિગ્રી ધરાવતો સેક્રેટરી હોવો જોઈએ. નંબર 2, હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન, એટલે કે આવક, જાવક, પાકું સરવૈયું, વેપાર ખાતું, નફા નુકસાન, ફાળવણી, મૂડી ખાતા અને બધી આવક, જાવક, આયાત, નિકાસ, પુનઃ નિકાસ, તો વેપારને લગતા હિસાબો, તો કાયદાકીય સંપૂર્ણપણે હિસાબી વ્યવસ્થાનું પૂરેપૂરું જ્ઞાન એની પાસે હોવું જોઈએ. અને હિસાબો છે એ વ્યવસ્થિત રખાય છે કે નહીં, હિસાબ બરાબર લખાય છે કે નહીં, એ દેખરેખ અને ધ્યાન રાખશે. નંબર 3, કાર્યાલય સંચાલનનું જ્ઞાન. તો ખાસ કરી કાર્યાલયનો વડો, હેડ સેક્રેટરી છે, તો સેક્રેટરી પાસે ઓફિસને લગતું જ્ઞાન પૂરેપૂરું હોવું જોઈએ. અને ખાસ કરી ઓફિસમાં અલગ અલગ કેવી રીતે બધી ગોઠવણો કરવી અને રોજેરોજના કાર્ય છે એ કેવી રીતે કરવા, તો એને લગતું જ્ઞાન, તો એને કહેવાય કાર્યાલય સંચાલનનું જ્ઞાન. નંબર 4, સભા સંચાલનનું જ્ઞાન, તો કે નોલેજ ઓફ મીટિંગ મેનેજમેન્ટ, કે કંપનીમાં અલગ અલગ બધી વિવિધ સભાઓ, બેઠક ક્યારે યોજવી, સભામાં કયા કયા મુદ્દાઓની ચર્ચા કરવી અને સભા માટે કેટલી સભ્ય સંખ્યા બોલાવી, સ્થળ, તારીખ, સમય વગેરે બાબતોની વિચારણા કરવામાં આવે છે, તો આને કહેવાય સભા સંચાલનનું જ્ઞાન. નંબર 5, વિવિધ કાયદાઓને લગતું જ્ઞાન, તો કે નોલેજ ઓફ વેરિયસ એક્ટ, તો કે વર્તમાન સંસ્કૃતિમાં સેક્રેટરી પાસે વિવિધ કાયદા, તો કાયદાને અંગ્રેજીમાં કહેવાય લો, તો ખાસ કરી કંપની કોઈ મુશ્કેલીમાં મુકાઈ જાય અથવા મુશ્કેલીમાં હોય, તો એવા સમયે સેક્રેટરી પાસે ખાસ કાયદાકીય નોલેજ પૂરેપૂરું હોવું જોઈએ. વેચાણ, ખરીદી, પ્રોવિડન્ટ ફંડ, પછી ખાસ કરી બધી કોઈ મિલકતની ખરીદી, મિલકતનું વેચાણ, સ્ટેમ્પ ડ્યુટી, તો વગેરે વગેરે એની પાસે ખાસ કાયદાકીય નોલેજ એ હોવું જોઈએ. તો કે વર્તમાન સંસ્કૃતિમાં સેક્રેટરી પાસે વિવિધ કાયદાઓનું જ્ઞાન આવશ્યક, એટલે કે જરૂરી છે, તો જ કંપનીનું સંચાલન અસરકારક રીતે થઈ શકે અથવા કરી શકાય. આ કાયદામાં ખાસ કરીને ભારતીય કરારનો કાયદો, સેબી સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સેબીને લગતો કાયદો, માલ સામાન વેચાણને લગતો કાયદો, સ્ટેમ્પ ડ્યુટી એક્ટ, તો ખાસ કરી મિલકત દસ્તાવેજ પર જે મિલકતની લગતી સ્ટેમ્પ ડ્યુટી, પ્રોવિડન્ટ ફંડ પીએફ અંગેનો કાયદો, જામીનગીરી કરાર અંગેનો કાયદો, વેટ વેલ્યુ એડેડ ટેક્સ એનો કાયદો, સર્વિસ ટેક્સ અંગેનો કાયદો, એમ વિવિધ પ્રકારનું ધારાકીય જ્ઞાન જો સેક્રેટરી પાસે હોય તો તેની કામગીરી કાર્યક્ષમ અને સરળ બને છે અને કંપનીને સંભવિત કાનૂની મુશ્કેલીઓથી એને દૂર રાખી શકાય. તો પહેલું શૈક્ષણિક લાયકાત, હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન, કાર્યાલય સંચાલનનું જ્ઞાન, સભા સંચાલનનું જ્ઞાન, વિવિધ કાયદાઓનું જ્ઞાન, અને નંબર 6, આર્થિક અને રાજકીય પ્રવાહનું જ્ઞાન, નોલેજ ઓફ ઇકોનોમિકલ એન્ડ પોલિટિકલ એફેર્સ, તો કે આર્થિક પ્રવાહ, વિશ્વ જગત, તો સમગ્ર વિશ્વને લગતી બધી માહિતી, કે કંપની સમાજમાં અસ્તિત્વમાં આવે છે, સમાજનો એક ભાગ છે, સમાજના વિવિધ પક્ષકારો સાથે સંકળાયેલા હોય છે, તેથી સેક્રેટરીએ વર્તમાન પ્રવાહોથી માહિતગાર
સમગ્ર રાજકારણ અને વૈશ્વિક અર્થતંત્ર વિશે એને ખબર બધી હોવી જોઈએ. તો કે વર્તમાન પ્રવાહોથી માહિતગાર રહી અને પલટાતા બદલાતા પ્રવાહોથી વાકેફ જાણકાર થઈ અને સંચાલક મંડળને જાણ કરી માર્ગદર્શન આપી અને કંપની માટે લાભદાયી અલગ અલગ બધી પરિસ્થિતિઓનું નિર્માણ છે એ કરી શકે છે. સમાજમાં પ્રવર્તમાન આર્થિક અને રાજકીય પ્રવાહો કંપનીને ચોક્કસપણે અસર કરતા હોય એવું આપણે જોવા મળે. તો ખાસ કરીને આર્થિક અને રાજકીય પ્રવાહોને લગતું જ્ઞાન છે એ સેક્રેટરી પાસે હોવું જોઈએ. તો સૌથી પહેલો મુદ્દો શૈક્ષણિક લાયકાત, બીજું હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન, નંબર 3 કાર્યાલય સંચાલનનું જ્ઞાન, નંબર 4 સભા સંચાલનનું જ્ઞાન, નંબર 5 વિવિધ કાયદાઓને લગતું જ્ઞાન, નંબર 6 આર્થિક અને રાજકીય પ્રવાહોને લગતું જ્ઞાન, અને નંબર 7 સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન. તો નોલેજ ઓફ કરંટ ઇસ્યુ. તો સેક્રેટરીએ વર્તમાન પ્રવાહો અને સાંપ્રત સમસ્યાઓથી માહિતગાર થવું અતિશય આવશ્યક અને જરૂરી છે. આ સમસ્યાઓ કંપનીના વિકાસ ઉપર અલગ અલગ પ્રકારે અસર કરે છે. તો કે સાંપ્રત વર્તમાન જે કાંઈ સમસ્યા જે છે તો એ સમસ્યાઓનું જ્ઞાન પણ સેક્રેટરી પાસે ખાસ હોવું જોઈએ. સેક્રેટરી વર્તમાન પ્રવાહો અને સાંપ્રત સમસ્યાઓથી માહિતગાર આ સમસ્યાના વિકાસ કંપનીના વિકાસ પર અસર કરે છે. આસામમાં ખનિજ તેલ પર નિકાસનો પ્રતિબંધ મૂકાણો, તેના કેટલાક સ્થાનિક સંગઠનોએ કર્યો. તો સાંપ્રત સમસ્યા દ્વારા જે ઊભી થયેલી બધી પરિસ્થિતિ અનુસાર સેક્રેટરી સંચાલક મંડળને યોગ્ય માર્ગદર્શન આપશે અને ભવિષ્યમાં ઊભી થતી કોઈ સમસ્યાની આગમચેતી એટલે અગાઉથી કેવી રીતે ધ્યાન રાખવું, શું કરવું, શું ન કરવું, તો સારી અને ખરાબ બાબતોનું માર્ગદર્શન ખાસ સેક્રેટરી છે એ કંપનીના માલિકને અવગત એટલે એને બધી જાણકારી બધી પહોંચાડશે. તો સૌથી પહેલું શૈક્ષણિક લાયકાત, બીજું હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન, નંબર 3 કાર્યાલય સંચાલનનું જ્ઞાન, નંબર 4 સભા સંચાલનનું જ્ઞાન, નંબર 5 વિવિધ કાયદાઓનું જ્ઞાન, નંબર 6 આર્થિક અને રાજકીય પ્રવાહોનું જ્ઞાન, અને નંબર 7 સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન. તો કે નોલેજ ઓફ કરંટ ઇસ્યુ. તો ખાસ કરી સેક્રેટરીને બધી વર્તમાન અને ભવિષ્યની બધી સાંપ્રત સમસ્યા વિશે પોતે અવગત કે પોતે જાણકાર છે એ હોવો જોઈએ. તો સૌથી પહેલું શૈક્ષણિક લાયકાત, બીજું હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન, ત્રીજું કાર્યાલય સંચાલનનું જ્ઞાન, નંબર 4 સભા સંચાલનનું જ્ઞાન, નંબર 5 વિવિધ કાયદાઓને લગતું જ્ઞાન, નંબર 6 આર્થિક અને રાજકીય પ્રવાહનું જ્ઞાન, નંબર 7 સાંપ્રત સમસ્યાઓને લગતું જ્ઞાન, અને નંબર 8 કહે છે આપણે અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું જ્ઞાન. તો ખાસ કરી સેક્રેટરી છે એ અંગ્રેજી ભાષાનો જાણકાર હોવો જોઈએ. તો અંગ્રેજી ભાષા તેમજ અન્ય ભાષાઓનું પ્રભુત્વ. તો વિશ્વના બીજા દેશો સાથે વેપાર રૂપી સંધિ કરવા માટે સેક્રેટરી પાસે પૂરેપૂરું નોલેજ કે પૂરેપૂરું જ્ઞાન હોવું જોઈએ. તો કે જે કંપનીના બધા જ કામકાજો અંગ્રેજી ભાષામાં ચાલે. સેક્રેટરી જુદા જુદા પક્ષકારો સાથે કંપની વતી પત્રચાર કરવાના હોય, તેથી અંગ્રેજીમાં તેણે મહારત હાંસલ કરવી જોઈએ. એટલે કે અંગ્રેજી ભાષા પર એને પ્રભુત્વ, અંગ્રેજી ભાષા પર એને પકડ મેળવેલી હોવી જોઈએ. તો એ કંપનીના બધા જ કામકાજો અંગ્રેજી ભાષામાં ચાલે છે. સેક્રેટરી જુદા જુદા પક્ષકારો સાથે કંપની વતી પત્ર વ્યવહાર કે પત્રચાર કરવાનો હોય છે. તેથી અંગ્રેજી ભાષામાં તેણે મહારત એટલે કે અંગ્રેજી ભાષાનો ખૂબ જાણકાર અને તજજ્ઞ છે એ હોવો જોઈએ.
કંપનીનો વિસ્તાર વધતા વિદેશી કંપની સાથે પણ એને કાર્ય કરવાનું હોય છે. તો કંપનીનો વિસ્તાર, કંપનીનો જેટલો ફલક વધે એની સાથે આઉટ ઓફ બીજા દેશોની કંપની સાથે પણ વ્યવહાર કે પત્ર વ્યવહાર બધા કરવાના હોય છે. આવા સમયે વિદેશી ભાષાને લગતું જ્ઞાન સેક્રેટરીને કરાર કરવામાં ખૂબ મદદરૂપ કે એને ખૂબ જ ઉપયોગી બનતું હોય એવું જોવા મળે. તો આને કહેવાય આપણે અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું જ્ઞાન. તો પહેલું શૈક્ષણિક લાયકાત, બીજું હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન, નંબર 3 કાર્યાલય સંચાલનને લગતું જ્ઞાન, અને નંબર 4 સભા સંચાલનનું જ્ઞાન, નંબર 5 વિવિધ કાયદાઓનું જ્ઞાન, નંબર 6 આર્થિક અને રાજકીય પ્રવાહોનું જ્ઞાન, નંબર 7 સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન, નંબર 8 અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું જ્ઞાન. તો ખાસ કરીને અલગ અલગ અંગ્રેજી ભાષા સિવાય અન્ય ભાષા ઉપર પણ એનું પ્રભુત્વ કે એની ખૂબ મજબૂત સારી પકડ છે એ હોવી જોઈએ. તો કે અંગ્રેજી ભાષા પર એનું પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું જ્ઞાન. તો ખાસ કરી કંપની સેક્રેટરી અંગ્રેજી ભાષા સિવાય વિશ્વના બીજા દેશોની ભાષાનો પણ થોડે અંશે જાણકાર છે એ બનતો હોય છે. અને ખાસ કરી આંતરરાષ્ટ્રીય લેંગ્વેજ તરીકે મોટા ભાગે અંગ્રેજી ભાષા આવડવી ખૂબ જરૂરી છે, જેથી અંગ્રેજી ભાષાને આધારે ટ્રાન્ઝેક્શન વ્યવહાર ખૂબ સહેલા અને સરળ છે એ બનાવી શકાય. તો કે અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું જ્ઞાન છે એ સેક્રેટરી પાસે હોવું જોઈએ. નંબર 9 જન સંપર્કને લગતું જ્ઞાન, કે નોલેજ ઓફ પબ્લિક રિલેશન. જન સંપર્ક, જન એટલે લોકો, તો લોકો સાથેનું કનેક્શન, લોકો સાથેનું જોડાણ. તો કે જન સંપર્કને લગતું જ્ઞાન, નોલેજ ઓફ પબ્લિક રિલેશન. તો કે સેક્રેટરીએ કંપનીના જુદા જુદા પક્ષકારો સાથે કાર્ય કરવાનું હોય છે, તેથી તેમની જોડે જરૂરી સંપર્ક, કોન્ટેક્ટ કે કનેક્શન ખૂબ જરૂરી છે, જેથી તેમનામાં વિશ્વાસ કેળવી શકાય. અને કંપની સેક્રેટરી જો યોગ્ય જાહેર સંપર્કના જ્ઞાનનો ઉપયોગ કર્યો હોય તો લાંબે ગાળે કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થાય છે, જેથી જન સંપર્કનું જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે. તો જન સંપર્ક એટલે કે લોકો સાથેનો કોન્ટેક્ટ, લોકો સાથેની બધી આત્મીયતા કેળવી અને લોકોની નજીક વ્યવહારોમાં ખૂબ સારી રીતે જોડાવવું, અને ખાસ કરી કર્મચારીના કોઈ પ્રશ્નો જે હોય એ પ્રશ્નોનું નિરાકરણ, અને પ્રશ્નો જે છે એનું ખૂબ સારી રીતે નિરાકરણ, કે પ્રશ્નો છે એ ખૂબ સરળતાથી આપણે એને સોલ્વ કરવા. એટલે કે સેક્રેટરીએ કંપનીના જુદા જુદા પક્ષકારો સાથે કાર્ય કરવાનું હોય છે, તેથી તેમની જોડે સંપર્ક ખૂબ જરૂરી છે, જેથી તેમનામાં વિશ્વાસ કેળવી શકાય. અને કંપની સેક્રેટરી જો યોગ્ય જાહેર સંપર્કના જ્ઞાનનો ઉપયોગ કર્યો હોય તો લાંબા ગાળે કંપનીની પ્રતિષ્ઠામાં ખૂબ વધારો થાય છે, અને જનસંપર્કનું જ્ઞાન હોવું જરૂરી છે. અને સેક્રેટરીનો સ્વભાવ ખૂબ મળતાવડો અને બીજા સાથે આત્મીયતા કેળવી એવો હોવો જોઈએ, અને બધા કાર્ય છે ખૂબ હળીમળી અને સારી રીતે પાર પાડે એ પ્રકારે સેક્રેટરી છે એ હોવો જોઈએ. તો કે સેક્રેટરી પાસે જન સંપર્ક એટલે કે લોકો સાથે ખૂબ એટેચમેન્ટ જોડાયેલો હોવો જોઈએ. તો સૌથી પહેલું શૈક્ષણિક લાયકાત, તો સેક્રેટરી પાસે ખાસ એજ્યુકેશનને લગતું જ્ઞાન હોવું જોઈએ. બીજું હિસાબી વ્યવસ્થાને લગતું જ્ઞાન, તો કંપની સેક્રેટરી છે એ આવક જાવક અને હિસાબી બાબતો સાથે ખૂબ સારી રીતે જોડાયેલો હોવો જોઈએ, અને હિસાબો છે એ ખૂબ વ્યવસ્થિત અને સારી રીતે રખાય એનું ધ્યાન રાખવાનું. તો હિસાબી વ્યવસ્થાને લગતું જ્ઞાન. નંબર 3 કાર્યાલય સંચાલનનું જ્ઞાન, તો કાર્યાલય એટલે કે ઓફિસ, તો ઓફિસને લગતું જ્ઞાન, બધી ફાઇલો કેમ સાચવવી, બધું કાર્ય કેવી રીતે કરવું, તો ઓફિસ વિશેની યોગ્ય જાણકારી
કે પૂરતી માહિતી છે એ હોવી જોઈએ. તો એને કહેવાય આપણે કાર્યાલય સંચાલનનું જ્ઞાન, ઓફિસને લગતું જ્ઞાન. નંબર 4, સભા સંચાલનનું જ્ઞાન. તો ખાસ કરી કંપની લક્ષી બધી મિટિંગ, તો કંપની સભા સંચાલનનું જ્ઞાન એ કંપની સેક્રેટરીએ સંચાલક મંડળની શેર હોલ્ડર, ડિબેન્ચર હોલ્ડર, લેણદારો અને વગેરે પક્ષકારો સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ એકબીજા સાથે જોડાયેલા હોય છે. તો કંપની સભા બોલાવવાની નોટિસ, એજન્ડા, કાર્યક્રમ તૈયાર કરવો, મિનિટ્સ લખવી, કોરમ, આ બધી માહિતી હોવી જોઈએ. પછી વિવિધ કાયદાઓનું જ્ઞાન. તો સેક્રેટરી છે અલગ અલગ બધા લો, કાયદો એના વિશે જાણકાર હોવો જોઈએ. પ્રોવિડન્ટ ફંડ એટલે એને પીએફ, જે કર્મચારી નોકરી દરમિયાન એના પગારમાંથી જે રકમ બચતના ભાગરૂપે કપાય એટલી રકમ કંપની સામેમાં એડ કરે તો એને કહેવાય પીએફ, પ્રોવિડન્ટ ફંડ. સ્ટેમ્પ ડ્યુટી એટલે કે મિલકતની લે વેચ ઉપર લાગતો દસ્તાવેજી ખર્ચ. નંબર 6, આર્થિક અને રાજકીય પ્રવાહોનું જ્ઞાન. તો સેક્રેટરી પાસે ખાસ રાજકારણ અને સાંપ્રત પ્રવાહોનું નોલેજ છે એ ખૂબ હોવું જોઈએ. તો આર્થિક અને રાજકીય પ્રવાહોનું જ્ઞાન. નંબર 7, સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન. તો જે કાંઈ સાંપ્રત સમસ્યાઓ જે છે તો એ સમસ્યાને લગતું જ્ઞાન પણ સેક્રેટરી પાસે હોવું જોઈએ. નંબર 8, અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું જ્ઞાન. તો સેક્રેટરી છે એ અંગ્રેજી ભાષાનો ખૂબ સારો એવો જાણકાર હોવો જોઈએ અને અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ હોવું જોઈએ, અને જેથી એ અંગ્રેજી ભાષાને આધારે બીજા દેશના લોકો સાથે માલિક વતી પત્ર વ્યવહાર અને વાતચીતનું એક સરળ માધ્યમ બની શકે. પછીથી કે જન સંપર્ક, અને છેલ્લું કમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોને લગતું જ્ઞાન. તો સેક્રેટરી પાસે ખાસ બધી અલગ અલગ આવડત હોવી જોઈએ. એ આવડતની અંદર ખાસ કરીને કમ્પ્યુટરનો પણ જાણકાર હોવો જોઈએ, જેથી કમ્પ્યુટર કેવી રીતે ઓપરેટ કરવું અને કેવી રીતે કમ્પ્યુટર ચલાવવું. તો કે જે વિકસિત સમાજમાં અને આધુનિક કંપનીઓમાં કમ્પ્યુટર વર્તમાન સમયની એક જરૂરિયાત બની ગઈ છે, કારણ કે કમ્પ્યુટર દ્વારા શેર હોલ્ડરો, ડિબેન્ચર હોલ્ડરો, સંચાલક મંડળ અને કંપની અંગેની અન્ય બાબતોમાં પક્ષકારો વિશેની બધી વિશાળ માહિતી છે એ સંગ્રહ એટલે કે માહિતી બધી ભેગી કરી શકાય છે, જેના કારણે સમય, સાધન અને માનવ શ્રમનો બચાવ થાય છે. એટલા માટે સેક્રેટરી પાસે કમ્પ્યુટરને લગતું નોલેજ, કમ્પ્યુટરને લગતું જ્ઞાન છે એ પણ પૂરતા પ્રમાણમાં હોવું જોઈએ. અને કમ્પ્યુટર સિવાય અન્ય ઉપકરણોનો પણ સેક્રેટરી છે એ જાણકારો છે. તો કારખાના, કંપનીમાં અસંખ્ય યંત્ર, મશીનરી છે, પ્લાન્ટ, તો એને લગતી બેઝિક કે થોડી અંશે ઉપર છેલ્લી માહિતી છે એ હોવી જોઈએ. તો આ ઉપરાંત ઓફિસમાં સંચાલનમાં વપરાતા વિવિધ ઇલેક્ટ્રોનિક ઉપકરણો એને લગતું જ્ઞાન છે હોવું જોઈએ. અને વર્તમાન સમયે કોઈપણ કાર્યને ખૂબ સરળતાથી પાર પાડવા માટે આ બધા ઉપકરણો છે એ ખૂબ જરૂરી છે. અને કર્મચારીના નિયંત્રણ, એના પર દેખરેખ રાખવા માટે કોમ્પ્યુટર ટેકનોલોજી, સીસીટીવી કેમેરાઓનું નોલેજ પણ હોવું ખૂબ જરૂરી. તો આમ વર્તમાન સમયમાં સેક્રેટરી બધી આવડતોથી સુસજ્જ હોવો જરૂરી છે. એટલે કે કોમ્પ્યુટર અને કોમ્પ્યુટર સાથે જોડાયેલા અન્ય ઉપકરણોથી પોતે જાણકાર છે એ હોવો જોઈએ. તો આમ સેક્રેટરીના ગુણ અને એની લાયકાત. તો ગુણની અંદર પહેલો મુદ્દો તો ખાસ કરીને તો કહે છે આપણે સુંદર સ્વાસ્થ્ય, બીજું તો કે પ્રામાણિકતા, ત્રીજું આકર્ષક વ્યક્તિત્વ, ચોથું તેજસ્વી બુદ્ધિ પ્રતિભા, પાંચમું નિર્ણય શક્તિ, નંબર 6 વિશ્લેષણ શક્તિ, નંબર 7 તો આપણે કહીએ છીએ અલગ અલગ પ્રકારે એનામાં રહેલી નેતાગીરી. અને સેક્રેટરીની બધી લાયકાતો તો કે શૈક્ષણિક લાયકાત, હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન, કાર્યાલયને લગતું જ્ઞાન, અને સભાને સંચાલન લગતું જ્ઞાન, વિવિધ કાયદાઓનું જ્ઞાન. તો સેક્રેટરી પાસે
અલગ અલગ બધા કાયદાઓને લગતું જ્ઞાન, આર્થિક રાજકીય પ્રવણ જ્ઞાન, સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન અને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ, જનસંપર્કનું જ્ઞાન અને કમ્પ્યુટરનું જ્ઞાન. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિગતે આગળ અભ્યાસ કરીશું.